विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં પાંચમો પાઠ જોયો હતો મમ વિદ્યાલય મારી શાળા। આજે આપણે છઠ્ઠો પાઠ જોઈશું। તેનું નામ છે ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ થાઓ। સમજીએ આપણે પાઠમાં શું કહેવા માંગે છે। ભારતમ ભારતમ ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટેની શક્તિથી ભરપૂર, શક્તિ સમૃદ્ધ, યુક્તિ સમૃદ્ધ, શક્તિ યુક્તિ સમૃદ્ધ ભવતુ ભારતમ। એટલે આખાનું ભાષાંતર બોલું છું ફરીથી। ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટેની શક્તિથી ભરપૂર, ભારત દેશ બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર, ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યોથી સંપન્ન થાઓ। ફરીથી એનું એ જ ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ। એટલે કે ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર। આમ ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યોથી સંપન્ન થાઓ। બીજું, શસ્ત્રધારકમ ભવતુ ભારતમ। ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। ફરીથી શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ ભવતુ ભારતમ। ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરી નાખો। શસ્ત્રો અને અસ્ત્રો એટલે આપણે જે હથિયારો બધા હોય એની વાત કરવામાં આવી છે। એને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, ટેકનોલોજીને અપનાવનારો, શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। આગળ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। એટલે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, સંસ્કારી લોકોના નીતિ નિયમવાળો અને સંસ્કારી રીતિ અને નીતિથી યુક્ત થાઓ। ફરીથી રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। આપણો ભારત દેશ છે એ સંસ્કારી જીવનશૈલીવાળો છે, સંસ્કારી લોકોના નીતિ નિયમવાળો છે અને સંસ્કારી રીત અને નીતિથી યુક્ત થાઓ। આગળ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ। એટલે કહે છે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મ અને ધર્મ પ્રત્યે સદા સનિષ્ઠ થાઓ। ફરીથી ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ। એટલે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, એટલે આપણે જે કર્મ છે આપણે ધાર્યું હોય કર્મ એ આપણે પૂરું જ કરીએ આપણી નિષ્ઠાથી। ધર્મ પ્રત્યે નિષ્ઠા ધરાવતો, આપણે જે ધર્મ પાળતા હોઈએ એના પ્રત્યે પૂરતી લાગણી ધરાવતો, નિષ્ઠા ધરાવતો। એ રીતે કર્મ અને ધર્મ પ્રત્યે સદા એટલે કે હંમેશા સનિષ્ઠ થાઓ। છેલ્લું ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ। ભારત ભવતુ ભારતમ। એટલે કે ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ મુક્તિને મોક્ષને સાધનારો, આમ ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરી લેનારો થાઓ। એટલે કે ફરીથી ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ। ભારત ભવતુ ભારતમ। એટલે કે આ ભારત દેશ છે આપણો એ ભક્તિને સિદ્ધ કરનારો છે। આપણા દેશમાં ખૂબ જ ભક્તિ છે। ભારત દેશ મુક્તિને મોક્ષને સાધનારો, આપણે જે મોક્ષ મરી ગયા પછી જે મોક્ષ મળતો હોય એની વાત કરવામાં આવી છે, એ સાધનારો છે। ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરી લેનારો થાઓ। ભારત દેશને ભક્તિ અને મુક્તિથી સિદ્ધ કરી લેનારો થવાનું કહે છે। બરાબર।
ભારત દેશ વિશેની આગળ વાત કરવામાં આવી છે બધી. આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. શક્તિ સમૃતમ, કર્મનૈષ્ઠિકમ, શાસ્ત્રધારકમ, યુક્તિ સમૃતમ અને શસ્ત્રધારકમ. આગળ નીચેની ખાલી જગ્યા પૂરો. જે આપણને પંક્તિઓ આપેલી છે એના પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. પહેલું છે કર્મનૈષ્ઠિકમ, ધર્મનૈષ્ઠિકમ, બરાબર, ધર્મ આવશે. બીજું ભારત ભારત ભવતું ભારતમ. ત્રીજું શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. ચોથું રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. પાંચમું ભક્તિ સાધક, મુક્તિ સાધકમ. ત્રીજું છે નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખોની. તો જોઈને તમારે લખવાની રહેશે. તમને ચોપડીમાં જગ્યા આપેલી છે, એમાં તમારે જોઈને પંક્તિઓ લખી દેવાની. આપણે એક વખત અહીંયા આગળ વાંચી જઈએ. શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. બીજું શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. આગળ ચોથું શું કીધું છે? કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડી બનાવો. પ્રાસવાળા શબ્દો: શક્તિ, યુક્તિ, શસ્ત્ર, શાસ્ત્ર. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં તફાવત છે. શસ્ત્ર કોને કહેવાય? કે આપણે જે હથિયારો હોય એને શસ્ત્ર કહેવાય. શાસ્ત્ર જે આપણા પુરાણો હોય, નિયમ હોય, એને શાસ્ત્ર કહેવાય. કર્મ, ધર્મ, રીતિ, નીતિ અને ભક્તિ, મુક્તિ. બરાબર. આગળ આપણો છઠ્ઠો પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાતમો પાઠ ભણીશું. નોટમાં તમારે કેટલું લખવાનું? નોટમાં છઠ્ઠા પાઠનું ભાષાંતર લખવાનું. એના માટે હું તમને PDF મોકલી આપીશ, અને ટિપ્પણી લખવાની નોટમાં, અને સ્વાધ્યાય ચોપડી અને નોટ બંનેમાં પૂરું કરવાનું રહેશે. થેન્ક યુ.